हेलो एवरीवन ऑन डे नंबर 19 ऑफ ઇનસાઇટ્સ ઓન હોમિયોપેથી। સો આજે હું વાત કરીશ કે અગર કોઈ પેશન્ટને લાંબા સમય સુધી શ્વાસની એલર્જી હોય, જેમ કે અસ્થમા છે, બ્રોન્કાઇટિસ છે, સીઓપીડી છે, ન્યુમોનિયા છે, તો મેડિસિન આપ્યા પછી કયા ચેન્જીસ તમે એક્સપેક્ટ કરી શકો જેનાથી ખબર પડે કે તમારી બોડી ઇન્ટરનલી હીલ થઈ છે, રાઈટ। ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે તમને લંગ્સની કોઈ એલર્જીની કમ્પ્લેન હોય ત્યારે પોસિબિલિટી છે કે કફિંગ અને સ્નીઝિંગ વધી જશે, મતલબ કે ખાંસી ઉધરસ વધશે। ઘણા લોકોને શરદી થઈ જાય, રિકરન્ટ સ્નીઝિંગ ચાલુ થઈ જાય, તો એ બધા પોઝિટિવ સાઇન છે, બીકોઝ તમારી બોડી થ્રુ કફિંગ એન્ડ થ્રુ સ્નીઝિંગ, શરદી ખાંસી ને ઉધરસ દ્વારા તમારી લંગ્સમાં રહેલા ઇન્ફેક્શનને બહાર કાઢે છે, રાઈટ। ઓપોઝિટ ટુ ધેટ, અગર તમને શરદી ખાંસીની એલર્જી છે અને ઇવેન્ચ્યુઅલી તમને ગળામાં દુખાવો ચાલુ થઈ જાય છે, કે સોર થ્રોટ થઈ જાય, કે પછી લંગ્સમાં કફ ડેવલપ થઈ જાય, થોડું ચાલોને શ્વાસ લેવામાં તકલીફ પડે, તો એ બધા અગર સિમ્ટમ્સ ચાલુ થઈ જાય, વિચ મીન્સ કે તમારી બોડીમાં ઇન્ફેક્શન અંદર સુધી ઉતરી ગયું છે, મતલબ કે લંગ્સ ઇન્વોલ્વ થઈ ગયા છે, રાઈટ। સો હવે આવી લાંબા સમયની શ્વાસની તકલીફ, એલર્જીને મટાવવા માટે આપણે તમારું કોન્સ્ટિટ્યુશન જાણીને મેડિસિન આપવી જરૂરી હોય છે, રાઈટ। એટલે કે તમારી તાસીર, પ્રકૃતિ અને બંધારણને ધ્યાનમાં રાખીને મેડિસિન આપવામાં આવે છે અને આ એલર્જીને મૂળ રૂપથી કાઢવામાં આવે છે, રાઈટ। થેન્ક યુ સો મચ।